ગુજકેટ 2026 બોર્ડ આપી દીધા બાદ એક એક્ઝામ તમારે દેવાની રહેશે કે જેનું નામ છે ગુજકેટ 2026 અને એના આધારે ઘણી બધી કોલેજની અંદર તમારું એડમિશન થઈ શકે છે। આની અંદર બોર્ડની જેમ જ સારા માર્ક લાવવા એટલા જ જરૂરી છે કારણ કે આ કોમ્પિટિટિવ એક્ઝામ બની જાય છે અને અહીંયા નેગેટિવ માર્કિંગ હોય છે। 40 માર્કનું દરેક સબ્જેક્ટનું પેપર બને છે જેમાં 40 એમસીક્યુ હોય છે। દરેક એમસીક્યુ નો 1 માર્ક જો ખોટો પડે છે તો એ એક તો જશે જ પ્લસ 0.25 એટલે કે 4 ક્વેશ્ચન એક બીજો 1 માર્ક જતો રહેશે તમારો જો ખોટા પડે છે તો અહીંયા એ ધ્યાન રાખવું પડશે કે કેવી રીતના તૈયારી કરીએ। એક તો નેગેટિવ માર્કિંગ થી તમારે બચવું પડશે, જે આવડે છે ઈ જ ટીક કરવું, બધું ટીક ના કરવું। ઉપરાંત આ ગુજકેટ એક્ઝામ જે છે બોર્ડ એક્ઝામના પછી તરત આવે છે એટલે જે બોર્ડનો સિલેબસ છે એ જ ગુજકેટનો સિલેબસ છે, મતલબ કે તે જે તૈયારી કરી છે બસ એમાં થોડીક તારે એમસીક્યુ પ્રેક્ટિસ વધારે કરવાની છે અને એ જો તું કરી લઈશ તો બેટા તારું કામ થઈ જશે। તો હવે તારો પ્રશ્ન એ હશે કે સર બોર્ડ પછી તો તરત ગુજકેટ આવી જાય છે તો હું કયા ચેપ્ટરને પહેલા કરું કે જેથી મારા ગુજકેટમાં 40 માંથી 30 પ્લસ લાવવા સરળ બની જાય। આ સ્ટ્રેટેજીને બનાવવા માટે પ્રોપર એનાલિસિસ કરવામાં આવ્યું, પ્રોપર એનું પ્લાનિંગ કર્યું અને પછી મેં જોયું કે છેલ્લા જ્યારે સિલેબસ ચેન્જ થયો છે પછી જે પેપર લેવાના છે એમાં દરેક ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચનો આવે છે અને કેવા આવે છે। તો એનું એનાલિસિસ તારી સમક્ષ છે કે દરેક ચેપ્ટરમાંથી 4 એમસીક્યુ આવે છે ભાઈ, તો આપણે ફસાઈ ગયા। હવે દરેક ચેપ્ટરમાંથી 4 આવે છે, ઓકે। તો હવે 30 પ્લસ લાવવા છે તો એક તો આપણે જોવું પડશે કે કેટલું વાંચી લઉં કે જેથી ઝડપથી મારા માર્ક કવર થઈ જાય ઓછા ટાઈમમાં। તો મતલબ કે એવા ચેપ્ટરોને આપણે પહેલા પસંદગી આપીએ કે જે નાના હોય કે અથવા થોડા કન્સેપ્ટ વાળા હોય, બહુ ઈઝી હોય કે જેને કરી લેવાથી ઓછા ટાઈમમાં મારા માર્ક વધારે આવી શકે। એટલે આપણે હવે ઈ ટોપિક ઉપર જઈએ કે એવા ચેપ્ટરનો હું તને ક્રમ આપી દઉં છું કે ઈ ચેપ્ટર નાના છે, ઓછી મહેનતથી માર્ક વધારે લાવી શકાશે, ઈ ગેરંટી હે ને। તો પહેલા તું જૈવિકણું જોઈ લે કારણ કે એમાંથી ને 4 એમસીક્યુ આવવાના છે, પછી એમાઇન, પછી ડીએનએફ, પછી રાસાયણિક ગતિકી, પછી સવર્ગ સંયોજનો, પછી દ્રાવણો, પછી હેલો આલ્કેન, હેલો એરિન, પછી વિદ્યુત રસાયણ વિજ્ઞાન, આલ્કોહોલ ફિનોલના આલ્ડીહાઇડ છે કારણ કે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર બહુ જ મોટું છે જેમાં 4 એમસીક્યુ આવશે પણ તારે પૂરું કરવામાં ઘણો બધો સમય જતો રહેશે। એની સામે એટલા જ સમયમાં તું જૈવિક અણુ ને એમાઇન પૂરું કરી દઈશ તો તું વિચાર કર, એક બાજુ 4 છે 4 માર્ક અને એક બાજુ 8 માર્ક છે એટલા જ સમયમાં। તો આપણે બસ મસ્ત રીતે સ્માર્ટ તૈયારી કરવાની છે કે જેથી તારા બહુ સારા એવા માર્ક આવી શકે અને તને ઓલરેડી એક કોન્ફિડન્ટ બિલ્ડ થઈ જાય। એક ચેપ્ટર થઈ ગયું, 4 એમસીક્યુનું કામ થઈ ગયું ભાઈ, કામ પૂરું થઈ ગયું ને। તો તારે આ સિક્વન્સમાં તારે જે છે તૈયારી કરવાની રહેશે કે જેની અંદરથી તારું મસ્ત રીતે ક્લિયર થઈ જશે ચેપ્ટર્સ અને સિક્વન્સ પણ બેસ્ટ રહેશે। હવે બીજી વાત કે જો તારે ગુજકેટને લગતી કોઈ સિરીઝની પણ જરૂર હોય તો કોમેન્ટમાં ખાસ કરજે કે હા સર અમારે કોઈ સિરીઝની જરૂર છે અને અમે તૈયાર છીએ સર, તમે સિરીઝ સ્ટાર્ટ કરો। પણ બોર્ડ એક્ઝામ બેસ્ટ છે, એ જ રીતે તૈયારી કરવાની છે ગુજકેટની અંદર, એટલે કે કંઈ નવું નથી કરવાનું પણ એમસીક્યુની પ્રેક્ટિસ તારે વધારે કરવી પડશે। તો ખાસ તું તૈયારી રાખજે અને આ ચેપ્ટરની સિક્વન્સ છે એને તું ફોલો કરીશ, તારા માર્ક મસ્ત રીતે ઓછા ટાઈમમાં વધારે આવવાની શક્યતા વધી જશે। તો બસ થઈ જા તૈયાર ભાઈ।